મિત્રો, જે આપણે આગળના વિડીયોમાં તમને તરબૂચનું વાવેતર કરતું બતાવ્યું હતું, બરોબર? તો તરબૂચની એક ખેતી એવી હોય છે કે એવું નહીં કે તમે એક વખત વાયું અને ડાયરેક્ટ પેદા થઈ જાય. એના પાછળ ધ્યાન રાખવા જેવી ઘણી બાબતો હોય છે. તો તમે આવો, તમને આખી તરબૂચની વાવેતરની એક સિસ્ટમ બતાવીએ કે એના કઈ કઈ બાબતે ધ્યાન રાખવું પડે, કેટલા ટાઈમે પાણી આપવું પડે, કેટલા ટાઈમે ખાતર આપવું પડે, કયું ખાતર આપવું પડે, કઈ દવા આપવી પડે, એના વિશે સંપૂર્ણ માહિતી તમને આપીએ. તમે આખો વિડીયો પૂરો જોજો અમારો. છોડની અંદર આપીશું ને તો છોડની અંદરથી કોહારો કે એવું કંઈ થાય નહીં અને દરેક છોડ સારી રીતે વિકાસ કરશે. દવાની અંદર નાખવાનું કારણ એવું હોય કે જ્યારે પત્તા પર તમે દવાનો છંટકાવ કરો તો એ પત્તાના અંદર જ્યારે દવાનો છોટો પડે, એ છોટો આખા છોડ ઉપર પૂરો પોકી ના વગર. આ મેં નવો જુગાડ કર્યો છે. આજે ભારત માતા કી જય મિત્રો. તો તમને અત્યારના જે વિડીયોમાં હવે તમને બતાવીએ કે આના અંદર ડ્રિન્ચિંગ કઈ રીતે કરવું પડે અને ડ્રિન્ચિંગ કરવાથી શું ફાયદો થાય, કયા બેક્ટેરિયા આપવા પડે, એ બેક્ટેરિયા આપવાનું કારણ શું, જેનાથી તમને બધી માહિતી મળશે કે બેક્ટેરિયા કેમ આપવા પડે. તો એના અંદર જે તરબૂચ હોય, એના જે નાના છોડ હોય તો એનો મૂળ મજબૂત થાય, એના માટે બેક્ટેરિયા આપવા પડે. અને એના માટે અમે જે એક દેશી જુગાડ કર્યો છે એ તમને આ વિડીયોમાં બતાવીએ. તમે જુઓ ખાલી અમે જે દેશી જુગાડ કર્યો છે કઈ રીતે કર્યો છે. આ તમે લીધું એને શું કહેવાય? આઈપીએલ કંપનીનું બાયોલોજિકલ જે બેક્ટેરિયા બેઝિક છે, બેક્ટેરિયા ઉપર જ કામ કરે છે. એ જે જમીન અંદર આવ્યું છે ટાઇકોઇડમાં વીડે 1%, બરોબર? આ 1 એકરમાં 1 કિલો ચાલી રહ્યા અને 7 દિવસ પછી આપણે કોઈ પણ પાકમાં સમજો કે તરબૂચ કે કાલીંગણા કે કાકડી કે કોઈ બી પાક એમાં આપો તો જમીનજન્ય જે ફૂગ હોય એનો નાશ કરે. એના માટે આવ્યું છે. તો મોટો ફાયદો આપણને એ થાય કે જમીન બગડે નહીં અને પાકનું આપણને રક્ષણ મળે. આ તમે જે પડીકું રાખ્યું છે એ શેના માટેનું છે? ફસલ રક્ષક છે. આ એક ફસલ રક્ષક છે. એ 1 એકરનું માપ છે. 1 કિલો. થડમાં કોહવારો આવતો હોય, પત્તામાં કોહવારો આવતો, જે નીચેના પત્તા નીચેથી જે રોગ પેદા થતો હોય, પત્તાની પોણેટ બળતી હોય, એના માટે જે ફંગીસાઇડ કહેવાય એવા સંજીવની બેક્ટેરિયા મજબૂત કરવા અને ડોકો નરમ ન પડે એના માટેનું ભાઈએ માહિતી આપી કે એના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ છે બીજા પણ કોઈ પણ જાતના કોહવારોને ન આવે એના માટે ખેડૂત મિત્ર જુઓ તમે કઈ રીતે બનાવવામાં આવે. હવે આવું ડ્રમ લેવાનું, એમાં પાણી ભરી દેવાનું ચોખ્ખું. સૌ પ્રથમ આપણે એક કિલો એ 1 કિલો ગોળ લઈશું અંદાજે, જે આ બેક્ટેરિયાનો ખોરાક છે. જે બેક્ટેરિયાને જીવવા માટે કંઈક ખોરાકની જરૂર પડે તો પહેલાં આપણે ગોળ લઈશું, ડ્રમમાં ગોળ નાખીશું, ગોળને વગાડીશું. એક આવી લાકડી એનાથી અંદર ડૂબી ના જાય એવડી લઈને આપણે ગોળ વગાડીશું. કે હવે સંજીવની બાયોલોજિકલ ફંગીસાઇડનું ટાઇકોઇડ કોઈ બી કંપનીનું તમે લઈ શકો. તમે જો હવે આપણે આખું 1 કિલો આપી દઈશું આમાં. એના થડનો કોહવારો, ડાળીનો કોહવારો, પત્તાનો કોહવારો, 2 ડાળીની અંદર કાળો પડી જાય. આ એના માટે ફસલ રક્ષક છે. અમને આનું રિઝલ્ટ મળી છે. તમે પણ વાપરો તો સારું. ફરી આપણે એના ગળિયાના કાંઠે તો મિત્રો આ હતું સુડોમોનાસ. આ દ્રાવણ આપણું તૈયાર થઈ ગયું. ઘડિયાળના કાંઠે રોજ 7 દિવસ આપણે આવી રીતના એને ચલાવીશું. પછી પાકમાં ડ્રીપ દ્વારા કે ફોગર દ્વારા કે ડ્રિન્ચિંગ પંપ દ્વારા આપણે આ એના પાકમાં આપી દઈશું. તો મિત્રો આપણે જે આ બેક્ટેરિયા બનાવ્યા એના અંદર આ માઇક્રોરાઇઝા જે છે એ 15 થી 20 ગ્રામ જેવું 15 લીટર પાણીની અંદર 20 ગ્રામ જેવું આશરે લઈ લેવાનું અને આ બેક્ટેરિયાની અંદર નાખી દેવાનું. એટલે અમે આ 15 લીટરના પંપમાં બનાવેલું છે એ તમે જુઓ કે આ 15 થી 20 ગ્રામ અંદર નાખી દીધું. 15 થી 20 ગ્રામ નાખી અને એ પંપને પૂરેપૂરું બેક્ટેરિયાથી ભરી દઈશું. આપણે એ તમને બતાવી દઉં. તો આપણે જે આ બરણીમાં કાઢી દીધા હતા બેક્ટેરિયા એ હવે એ બેક્ટેરિયાની અંદર આની અંદર નાખી દઈશું પંપમાં. એ આ રીતે અંદર લઈ લેવાના. આ માઇક્રોરાઇઝા નાખવાનું એક જ કારણ છે કે જે બેક્ટેરિયાનું અને માઇક્રોરાઇઝાનું બેનું મિશ્રણ કરી અને છોડની અંદર આપીશું ને તો છોડની અંદરથી કોહવારો કે એવું કંઈ થાય નહીં અને દરેક છોડ સારી રીતે વિકાસ કરશે. આ મેં નવો જુગાડ કર્યો છે. આ જે પંપની પાઇપ છે ને
એના અંદર આ ફિટ કરી દીધું છે ડબલું. આ નોઝલ કાઢી અને આ ડબલું ફિટ કરી અને હવે આને આ પાઇપ સાથે ફિટ કરી દઈશું. જે આ રીતે પાઇપ સાથે અને ફિટ કરી દઈશું. આ પાઇપ સાથે ફિટ કરી દીધું. પહેલાં અમે આ ડબલું લઈ અને આ રીતે આપતા હતા. જે આ રીતે અને આ રીતે આપવા જઈએ એટલે કેળે દુખે, ડબલું એક હાથમાં ઉપાડવું એટલે બહુ કાઠું પડતું હતું. એટલે એના માટે અમે નવો જુગાડ કર્યો છે. આ રીતે આપવાથી એનો બગાડ પણ નથી થતો અને સીધું જ એના મૂળની અંદર આ જાય છે. જુઓ તમે, એટલે આ જુગાડ અમે કર્યો પહેલી વાર, પણ બહુ સરસ મજા આવી. જે પહેલાં આપણે આપતા અને એક હાથમાં ડબલું હોય, બીજા હાથમાં ડોલ હોય તો બંને હાથ દુખી જતા. અને આ એક હાથ છૂટો રહે અને ઓટોમેટિક એના હાથે જેટલું લેવલ જોવો એટલું અહીંયા દબાઈએ એટલે ભરાઈ જાય. પછી આપણે જેટલું નાખવાનું હોય એટલું એની અંદર નાખી દેવાનું. તો મિત્રો તમને બતાવીએ કે તળબૂચના અંદર જ્યારે તળબૂચનું વાવેતર કરીએ ને તો એ વખત જ્યારે વાવેતર કર્યા પછી જે પહેલાં 2 પાન આવે, જેનો ઉછેર કરીએ પછી પહેલાં જે 2 પાન આવે એના અંદર લીપ માઇનર કરીને એક રોગ આવે છે. એ રોગ જો આના અંદર તમે ગ્રો કવર કર્યું હોય તો ગ્રો કવર કરવાથી ફાયદો એ થાય કે જે એક ફૂદી આવે છે એ ફૂદી આવે અને પત્તા ઉપર ઈંડું મૂકે અને એ ઈંડાનો જ્યારે વિકાસ થઈને ઈયળ એ પત્તાના અંદર આખી ફરતી હોય તો એ રોગનો નાશ કરવા માટે આપણે કઈ દવા છોટવી પડે અને એની તમને સંપૂર્ણ માહિતી આપીએ આપણે. તો મિત્રો આના અંદર આ જે રોગ આવે એના માટે જે દવાનો ઉપયોગ કરીએ છીએ અમે, તો એના અંદર દવાનું નામ છે એબામેક્ટિન 1.9 EC. એ દવાનો અમે ઉપયોગ કરીએ છીએ, બરોબર. તો એ ઉપયોગ કઈ રીતે કરીએ અને કઈ રીતે એનો છંટકાવ કરીએ એ તમને બતાવીએ. તો મિત્રો અમે જે આ સિલિકોન સ્ટીકર વાપરીએ છીએ, બરોબર. તો દવાના અંદર એક સિલિકોન સ્ટીકર એટલે આપણે ગુજરાતી ભાષામાં શેમ્પુ કહેવાનું. દવાની અંદર નાખવાનું કારણ એવું હોય કે જ્યારે પત્તા પર તમે દવાનો છંટકાવ કરો તો એ પત્તાના અંદર જ્યારે દવાનો છોટો પડે, છોટો આખા છોડ ઉપર પૂરો પોકી ના વળે, એના માટે આ શેમ્પૂનો ઉપયોગ કરીએ અમે, જેથી કરીને આખા છોડ ઉપર ફેલાઈ જાય, બરાબર. અને આ શેમ્પુ તમે જ્યારે એગ્રોની દુકાનમાં લેવા જશો તો એના અંદર આનો ભાવ 4 થી 5 રૂપિયા આશરે ભાવ. પણ ઘણા લોકો આની જગ્યાએ આપણે જે નાવાનું શેમ્પુ આવે એનો ઉપયોગ કરતા હોય, પણ અમને આ વસ્તુ નાખવાથી ઘણો ફાયદો થાય. તો તમે જુઓ અને અમે પંપમાં નાખી અને આગળ તમને દવાનો છંટકાવ કરતા બતાવીએ. તો મિત્રો આ હતી અમારી તળબૂચની સંપૂર્ણ માહિતી. તમને ગમી હોય તો અમારો વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બરોબર. અને બીજી વાત કે તળબૂચ જ્યારે મોટો થાય એ વખત તમને બીજા વિડીયોના અંદર બતાવીશું કે તળબૂચ કેવો થયો છે અને શું ભાવે જોઈ છે, એની તમને સંપૂર્ણ માહિતી આગલા વિડીયોમાં અમે આપીશું.